દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યો હતો। ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાના સન્માન માટે સુરતના અડાજણ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં યોજાયેલી આ તિરંગા યાત્રા મહાલક્ષ્મી મંદિરથી પ્રારંભ થઈ પરશુરામ ગાર્ડન સુધી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી। તિરંગા યાત્રામાં હજારો લોકોએ રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા સામેલ થતાં ભારત માતાની જયના નારા લગાવી ભારતીય સેનાના મનોબળમાં વધારો કર્યો હતો। આ યાત્રા દ્વારા નાગરિકોએ દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો। ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને મળેલી સખત આંચ છેલ્લા દિવસોમાં દેશભરમાં ગર્વ અને હિંમત વધારનાર બની છે। આ તિરંગા યાત્રા સેનાના બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાનો એક પ્રયાસ છે। આ તિરંગા યાત્રામાં સ્થાનિક લોકો સાથે સાથે વિદ્યાર્થીઓ અને યુવા પણ ઉમટ્યા હતા, જેઓ દેશભક્તિથી પ્રેરાઈ પોતાનું જોર વ્યક્ત કરતા જોવા મળ્યા। આ રીતે સુરતના અડાજણ વિસ્તારમાં યોજાયેલી આ યાત્રાએ દેશપ્રેમ અને રાષ્ટ્ર સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવ્યા છે। આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે। ભારતભરની અંદર આજે અમારા અડાજણ વિસ્તારમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદી સરકારની આતંકવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ છે, જે આતંકવાદ સામે માનવતાવાદનો પ્રગટ સંકલ્પ છે, એ માટે તેઓ રાત દિવસ એક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। જે પહેલગામની ઘટના ઘટી અને ઘટના બાદ તાબડતોબ આતંકવાદીઓનો આખા દેશને નાબૂદ કર્યા। 100થી વધુ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે। એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે, એરફોર્સ છે, નેવી છે, બીએસએફ છે, આપણું આર્મી છે અને આપણી ઇન્ડિયન એરફોર્સ છે, આ બધા જ લોકો જે પોતાનું શૌર્ય પરાક્રમ સાહસ બતાવ્યું છે, તો નાગરિકો પણ આ સાહસને બિરદાવે, નાગરિકો પણ એને સેલ્યુટ કરે। નાગરિકો આજે આખા ભારતના સૈનિકોની સાથે ઊભા છે એ પ્રતિનિધિ કરાવવા માટે અડાજણ વિસ્તારમાંથી આજે તિરંગા યાત્રા આપણે કાઢી રહ્યા છીએ। આ રીતે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા દેખાડવામાં આવેલી શૌર્ય અને ધૈર્ય સમગ્ર દેશમાં માન્યતા મળી રહી છે। સુરતના અડાજણમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ દેશભક્તિની આગ જલાવી દરેક હૃદયમાં ભારત માટે ગર્વ અને એકતા ભાવના પેદા કરી છે। આવું જ ઉત્સાહ અને સમર્પણ ભવિષ્યમાં પણ દેશને મજબૂત બનાવશે અને આપણા સેનાનો હિંમતભર્યો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડશે।